નમસ્કાર દર્શક મિત્રો, અમરીશભાઈ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને અમરીશભાઈ ડેરને અમરેલીની લોકસભાની ટિકિટ આપવાની વાત હતી. તો અમરેલી લોકસભાની ટિકિટ અમરીશભાઈ ડેરને આપવામાં નથી આવી. તો આગળ અમરીશભાઈ ડેરનું ભારતીય જનતા પાર્ટીમાં શું ભવિષ્ય છે, એક પણ પ્રશ્ન ઉદ્ભવે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી.આર. પાટીલે એવું કહ્યું હતું કે અમરીશભાઈ ડેર માટે મેં સીટ ઉપર રૂમાલ રાખી દીધો છે. મોટી મોટી વાતો કરી હતી, પરંતુ હાલમાં તો અમરીશભાઈ ડેરને કોઈ પણ પદ આપવામાં આવ્યું નથી. ત્યારે અમરીશભાઈ ડેરે એક વખત એવું પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની અંદર મોટા નેતાઓને જે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તેમને ગાભા મારવા સિવાય કોઈ બીજું કામ નથી. એ વાત ઉપર અમરીશભાઈ ડેરની મુલાકાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મને હાલની અંદર ભલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ મોટું પદ આપવામાં આવ્યું નથી, કોઈ પણ જગ્યાએ ટિકિટ આપવામાં આવી નથી, પરંતુ હું સત્તા લાલસુ નથી, મારી કોઈ મહત્વાકાંક્ષા એવી નથી. ભારતીય જનતા પાર્ટીની જે ટીમ છે તે જે કામ સોંપશે તે હું કરવા તૈયાર છું. લોકોની સેવા કરવા માટે આવ્યો છું, કોઈ પણ સત્તા ભોગવવા માટે નથી આવ્યું. મારી પાસે કોઈ એવી લાલચ નથી કે હું કોઈ પદ મેળવું. તો હાલમાં તો અમરીશભાઈ ડેરનું શું થશે એ પ્રશ્ન ઉદ્ભવે છે. ધન્યવાદ દર્શક મિત્રો.